હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ. અને હું છું ગૌતમ દવે. આપ સર્વેનું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં. આજના બ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને બ્લોગની શરૂઆત થઈ છે વાડીએથી. અને વાડીએ જો વરસાદના પંખીડાઓને બિચારાઓને ખોરાક ન મળતો હોય આ જોઈ ગયો. પછી આવું ઝાડવે પાકેલા ફ્રૂટ ને આવું બધું બિચારા ગોતતા હોય ને ખાતા હોય. તો આ પોપિયું છે એ પાકી ગયું હતું, પંખી ખાતા હતા અને પાયલ ઉતારીને લઈ આવી છે. શું કહેવાનું? પંખી ખાઈને વહી ગઈ છે એટલે હું પોપિયા કરવા ગઈ ને હા, તો આ બે પોપિયા મેં પેલા તોડ્યા એના ઉપર તમારું ધ્યાન નહોતું. જે આ બે પોપિયા મેં તોડ્યા પાછી આવતી રહેતી ને તો આમ કરીને આમ જોયું ને તો મને કેસરી કેસરી કલર લાગ્યો હતો. મને એમ કે શું હોય છે, પાછી ફરી જોવા ગઈ ને પણ એટલું બધી પાકી ગયું છે કાલ પોપી ત્યાં તો પક્ષી ખાઈને વહી ગઈ. એટલે પછી હું તોડીએ અને પકડી જાય પોપી આપણે ખાઈ જાય. બરોબર. પક્ષીનું ખાધેલું ફળ કેવું મીઠું હોય, બહુ મીઠું હોય. વારે વાહ. તો ફ્રેન્ડ્સ, આ જો પાયલ પોપિયું સુધારે છે ને આપણે પોપિયું ખાવાનું છે. અને અહીંયા પંપને ચાર્જિંગમાં મૂકી દીધો છે અને લાઇટ હતી. આ જો ભેજ આવ્યો વરસાદનો, દિવાલમાં દેખાય. અને લાઇટ હતી તો ટાંકાઈ ભરી લીધા છે. કાલ વરાપ રહી તો આપણે બરાબર તો દવા છાંટવાની છે. બધી તૈયારી કરી લીધી છે. આ જોઈ લો ખેતર આપણું. સરસ મજાની માંડવી ઉગી ગઈ છે, પણ હવે નેદે જોઈ લો આવું બધી થઈ ગયો છે. પણ વરાપ રહી તો કંઈક આપણે કરી શકીએ. બાકી કેટલા દિવસ ત્યાં એક ધારો વરસાદ વરસી રહ્યો છે, આરામ કરવાનું નામ નથી લેતો. હવે તો ક્યાંક જાય તો બીજે નથી, ત્યાં તો સારી વાત છે. તમે બધા એ ભેગા થઈને પ્રાર્થના કરો, બાકી હવે તો આમાં બુરા હાલ છે. એટલે સરસ મજાની માંડવીને હવે તડકાની જરૂર છે. એ બિચારી ઉવા કરે છે કે તડકો આવે તો ઓલો નથી જાદુમાં આવતો ભાઈ, હું કઈ ધૂપ ધૂપ એમ કરે માંડવી, એમ કરે ધૂપ. તો ચાલો ફ્રેન્ડ્સ, હું પોપિયું ખાઈ લઉં, પછી આપણે પાછા મળીએ વિડીયોમાં. જરાય છે ઘઉં. ભાઈ 2-3 દી ત્યાં ભણવા નથી ગયા. અમારે અહીંયા આવી જાય પુલ. આ પુલ છે ને, આ પુલ ઉપર પાણી જતું હતું 3 દી થયા. આ જે ઉતર્યું છે જવાય અવાય એવું થયું છે. અને જ્યાં ધુવાડી કરી છે એટલે ઢોરને ને ધુવાડો જાય એટલે જીવાત ન કરે, મચ્છર બચ્છર. આ એ જો રેડિયા ઢોરે ચરવા નીકળી ગયા છે. હવે આપણે જવાનું છે વાઈમાં, પાણી કેટલું આવ્યું જોવા. ચાલો ચાલો, તો આપણે જવાના છીએ વાડીએ. વાડીમાં પાણી કેટલું આવ્યું જોવા, ને પછી મેળ આવશે તો આપણે નદીનો સીન બતાવશું. ઓ જો મોટા બંને હક ન થાય ઈ થોડીક ખરાબ થઈ તો નેદવા માંડ્યા. જોઈ લ્યો નજારો. મોટા બાજુ થોડીક વરાપ થઈ તા નેદવા માંડ્યા છે. ગારામાં નો મજા આવે. હવે વરાપ થઈ ગયા, હવે નહીં વાંધો આવે. હવે નહીં વરસે બહુ. હા, ચાલો, આ છે આપણી વાઈવ. વાઈમાં પાણી કેટલું છે એ જોવાનું છે આપણે. જોઈ દડો બડો ને આવી ગયું છે. નાવા પડવા જેવી મોજ પડે એવું છે. જમાવટના પાટિયા વાળું જોઈ ગયો, ભરાઈ ગયું પાણી. ચકાચક પાણી થઈ ગયું.
દેડકા જો અહીંયા આવી ગયા પાતાળિયા દેડકા દેખાય જો બેટા મારા દીકરા કલ્યા મારે આગળ પાણાનો ઘા કરીએ ને થાયકા લાગે ઈ ચાલો હવે રેડું આવે છે આપણે ભાગીએ જોઈ લ્યો આ નજારો નદીનો અવાજ આવે છે તો આપણે આવી ગયા છે વાડીએથી અને બને છે ભીંડાનું શાક અને બંધાઈ ગયો છે લોટ લોટ બંધાઈ ગયો છે ને ખીચડી બની ગઈ પ્રિયા ખીચડી બની ગઈ છે અને દૂધ આવી ગયું છે ગરમ કરે છે મનસ્વીબેન અને મનસ્વીબેને જો ટોપી પહેરી છે નવી કઈ ટોપી કહેવાય મનસ્વી એ ચાપી નથી થેલી છે આ બંનેને કઈ કહેવાય ઉલટી થેલી ટોપી છે એને કહેવાય મનસ્વી થેલી ટોપી હેન્સી ટોપલો હેન્સી હેન્સી કે ને એક ચોટલાને શૂટ કરતો એને કે હેન્સી ટોપલો